હલો દોસ્તો, આ છે મીણહાર નદી કંડોરડા અને ઘેર પંથકમાં ભારે તબાહી મચાવી છે પોરબંદરમાં. અને જુઓ તમે, મીણહાર નદી બે કાંઠે વહી રહી છે. અને આગળના દ્રશ્ય બતાવું છું તમને. આ છે કંડોળાના મીણહાર નદીના, અને ભાદરમાં ઓવરફ્લો થઈ છે. અને જુઓ તમે, મીણહાર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. બરાબર, એકદમ મીણહાર નદી પાવરફુલ પાણીથી ભરસક જાય છે. અને આ છે ઠોયાણા ગામના પાદરના દ્રશ્ય, બસ સ્ટેશનના બતાવું છું તમને. અને ઠોયાણા પાણીની અંદર ગરકાવ છે અને સંપર્ક વિહોળું બન્યું છે. અત્યારે આ ઘરે જવા માટેના રસ્તા છે અને આ ખેતરો છે તે પણ પાણીની અંદર ગરકાવ છે. આ રસ્તા છે તે પણ અત્યારે જુઓ, માણસના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. પૂરા પાણીની અંદર ગરકાવ છે આ ઠોયાણા ગામ. અને રસ્તા બતાવું છું તમને. આ રસ્તા પાણીની અંદર ગરકાવ છે. આ ઘરે જવર આવર માટેના રસ્તા છે. અત્યારે સંપર્ક તૂટ્યો છે તે લોકોનો. અને જુઓ તમે, આ રસ્તાઓ અને આ ઘરના દરવાજા છે તે પણ અડધા પાણીની અંદર ગરકાવ છે. આ ઘરની અંદરના દ્રશ્ય હું જાઉં છું, તમને બતાવું છું. અને કેટલું ઘરની અંદર પાણી અત્યારે અંદર છે. તો જુઓ તમે, આ ઘરની અંદર અત્યારે આ હાલત છે ગામની. નાના છોકરા છે અને ઘરની અંદર પાણી ફરી વળ્યા છે. માણસની જીવન જરૂરિયાત વસ્તુઓ પાણીની અંદર ગરકાવ છે. અન્ન દાણા બધું. અને આ નાના છોકરાઓ તમે જુઓ, પાણીની અંદર ઘરની અંદર અત્યારે પાણી ફરી વળ્યા છે. આ હાલત છે ઘેડ પંથકના ઠોયાણા ગામની. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારો વિડીયો જોતા રહેજો.